તો બીજી તરફ આ રીતે શિક્ષકો વિદેશ જતા રહે છે, ન મંજૂરી, ન રાજીનામું, ન નોટિસનો જવાબ, ત્યારે થાય એક બે નહીં અઢળક સવાલ। આપને દર્શાવી દઈએ કે એવા સવાલો કે જે સરકારને પણ પૂછવાનું મન થાય, સિસ્ટમને પણ પૂછવાનું મન થાય કે આટલી લાંબી મંજૂરી વિનાની રજા કેમ ચલાવી લેવાય છે। 2-3 વર્ષ સુધી શિક્ષક જ્યારે ગેરહાજર રહે તો તેને પૂછવામાં કેમ નથી આવતું કે તે કેમ ગેરહાજર છે? આટલી લાંબી મંજૂરી વિનાની રજા કેમ ચલાવી લેવાય છે? એ મોટો સવાલ અહીં ચોક્કસથી થઈ રહ્યો છે। કેમ કારણ પૂછવામાં નથી આવી રહ્યું? જો શિક્ષક મંજૂરી ન લે તો તાત્કાલિક અસરથી બરતરફ કેમ નથી કરાતા? તેમને નોકરી પર કેમ ચાલુ રાખવામાં આવે છે? ચોપડામાં કેમ ગેરહાજરી પુરાય છે? એ પણ સવાલ થાય છે। સરકારી નોકરી ન હોવા છતાં વિદેશમાં જઈને કેવી રીતે વસી શકે? સરકારી નોકર હોવા છતાં, એટલે કે સરકારની તેઓ નોકરી કરી રહ્યા છે તેમ છતાં વિદેશમાં કેમ જઈ રહ્યા છે? સરકારને છેતરતા આવા રાજ્યમાં કેટલા શિક્ષકો છે એનો પણ એક આંકડો બહાર આવવો ચોક્કસથી જરૂર છે, કારણ કે ગણ્યા ગાંઠ્યા જિલ્લામાંથી તો આ સવાલો થઈ રહ્યા છે, પરંતુ અન્ય કયા જિલ્લાઓ છે એની પણ નોંધ લેવી જોઈએ। કેમ શિક્ષણ વિભાગ આવા લોકો માટે કડક પગલાં નથી ભરતું? કેમ વિદ્યાર્થીઓના ભણતર સાથે ચેડા કરતા શિક્ષકો સાથે કોઈ પ્રકારના કડક પગલાં લેવામાં નથી આવતા? શું આવા શિક્ષકોની અવેજીમાં પગાર કે અન્ય લાભ બીજાને જઈ રહ્યા છે કે નહીં? એ સવાલ પણ અહીં ચોક્કસથી થાય, કારણ કે ચોપડે તો નામ બોલાય છે શિક્ષકનું, તો પગાર ક્યાં જાય છે એ પણ સવાલ। શું આવા શિક્ષકોને અધિકારીઓ સાથે કોઈ મિલીભગત હોય છે કે કેમ? સૌથી મોટો સવાલ આ જ છે કે કોઈ પણ પ્રકારની રહેમ નજર હેઠળ કેવી રીતે આ પ્રકારની પ્રવૃત્તિ કરી શકાય એ પણ એક સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે। ત્યારે આ તો વાત થઈ શિક્ષણ વ્યવસ્થાની।